ચાલો આજે અંગ્રેજી વ્યાકરણમાં ક્રિયા વિશેષણના પ્રકારો સમજીએ. એડવર્બ્સના પ્રકાર. ફર્સ્ટ છે એડવર્બ ઓફ ટાઈમ. સમય બતાવે, કામ ક્યારે થયું તે બતાવે. એક્ઝામ્પલ્સ: આઈ વિલ કમ ટુમોરો, હું કાલે આવીશ. હી કેમ લેટ, તે મોડો આવ્યો. કોમન વર્ડ્સ: ટુડે, ટુમોરો, યેસ્ટરડે, નાઉ, સૂન. બીજું છે એડવર્બ ઓફ પ્લેસ. સ્થળ બતાવે, કામ ક્યાં થયું તે બતાવે. એક્ઝામ્પલ્સ: અહીં આવો. શી લુક્ડ આઉટસાઇડ, તેણે બહાર જોયું. કોમન વર્ડ્સ: હિયર, ધેર, આઉટસાઇડ, ઇનસાઇડ, એવરીવેર. એડવર્બ ઓફ કંપની એટલે કોઈ કામ કોની સાથે થાય છે તે બતાવતો શબ્દ. ઓકે. હી વેન્ટ વિથ હિઝ ફ્રેન્ડ અર્થાત તે પોતાના મિત્ર સાથે ગયો. શી સ્ટડીઝ વિથ હર સિસ્ટર અર્થાત તે પોતાની બહેન સાથે ભણે છે. એટલે જે શબ્દ સાથે કોણ બતાવે તેને એડવર્બ ઓફ કંપની કહેવામાં આવે છે. એડવર્બ ઓફ મેનર એટલે કોઈ કામ કેવી રીતે થાય છે તે બતાવતો શબ્દ. હી રાઇટ્સ નીટલી અર્થાત તે સુંદર રીતે લખે છે. શી સ્પોક પોલાઇટલી અર્થાત તે વિનમ્ર રીતે બોલી. એટલે જે શબ્દ કામ કરવાની રીત બતાવે તેને એડવર્બ ઓફ મેનર કહેવામાં આવે છે.